જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજા આવે ને? નવા બધાનું સ્વાગત છે. ભગવાન બધાને રાખેવી શુભેચ્છા. જો નીજાબેનની વાડીએ જાય છે તો ત્યાં વ્લોગ લેહે. પછી આપણે હવે રસોઈ બનાવશું. કામ છે એ થોડુંક કરી લઈએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો તમે? મજામાં? જો આ છે ને અમે કાંતરા ઉતારવા આવ્યા. હું લોગ ઉતારું છું. જો મારા દાદા કાંતરા ઉતારે છે. તો છે ને મારા બાવા હતા તો જો મારા દાદા જો ઉતારે છે. જો જો દ્વિજા તો જો કેટલા બધા શંખ લઈ આવી. કેટલા મસ્ત છે. વાવ, જો દ્વિજાબેન શંખ નાખવા માંડ્યા. કેવા સરસ ના છે. સરસ લ્યો. રમવાની મજા ને એ ચકી બેન? રમવાની મજા. આવીને અમે લસણ ફોલવા બેસી ગયા છે. બધા હવન કામે વયા ગયા. હાવ શાંત વાતાવરણ છે. દ્વિજાબેન રમવા, ભવ્યભાઈ બહાર ગયા, એના પપ્પા પાણી વારવા, અને દાદા ગયા બજારે. તો મમ્મી બેઠી ગયા લસણ ફોલવા, અને આપણે બનાવી મંડીએ લસણ શાક. બે શાક બનાવ્યા છે. આમાં રીંગણાનું શાક થઈ ગયું છે ને બટેકાનું આપણું આમાં ચડે છે. બપોરની રસોઈની તૈયારી કરવા માંડીએ. મરચાં પણ વઘારી લેવા છે. મરચાંનો સંભારો કટકી થઈ ગઈ છે. અહીંયા આપણે શરબત બનાવી લઈએ. થોડું ખાંડ ને વરિયાળી નાખી દીધી તમે. મમ્મી બનાવવા માંડ્યા છે રોટલી. વિજાબેન ક્યાંય ગઈ છે? દેખાતા નથી ક્યાંય. આ જોઈ લો, અસ્ત વ્યસ્ત કરી નાખ્યું મારે દીકુડી એ. ચાલો જડે તો ભલે, નકર આપણે હવે સુઈ જઈએ. પિંક કલરનો ઓછા અને પિંક કલરના પડદા મસ્ત મસ્ત. જો ભાઈ બેન રમવા માંડ્યા છે. શું બનાવો છો દીકુ? એ ભાઈ ચાલો ઘર બનાવે છે. એ બેન, એ દ્વિજા બેન, ઉનાળામાં પહેલી વાર લીધું છે. બીજી વારે કાકા જો હાલો બીજી વારે છે. બસ આપણે કઈ યાદ નથી. જો જો ચિકન લીધું છે તો ખાઈ નાખીએ. ઠંડુ ઠંડુ મસ્ત મજાનું. મારી ઢીંગુડી તો બેસી ગઈ છે નકરું ખાવા. તો રોટલી નહીં ખાય તો આજે તો મજા નહીં આવે તને. હો મારીશ તને. હો અત્યારે ખાય છે પછી સવારે નાકમાં. ચાલો બેસી જઈએ આપણે. આ 3 ને 4 જણા છે. મમ્મી પપ્પા ગયા છે. એના બા થઈ ગયા ન્યા. ચાલો મસ્તી હાલે છે. તો વિડીયોને એન્ડ કરી દે. લાઈક છે, સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. ટાટા બાય બાય.